પાટણના જીલિયામાંથી જે ઘટના સામે આવી અને ત્યારબાદ હવે આખો ક્ષત્રિય ઠાકોર સમાજ આખી બાબતને લઈ અને ભેગો થવાનું છે। 23 તારીખે એક મહાસંમેલન રાખવામાં આવ્યું છે અને આખી બાબતને લઈ અને અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટણના જીલિયા ફાર્મ હાઉસ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, આ બાબતને લઈ અને હવે મામલો ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યો છે અને વાત હવે એવી સામે આવી રહી છે કે જે આરોપીઓનો પોલીસે વરઘોડો નીકાળ્યો હતો અને જાહેરમાં માર મારવામાં આવ્યું, આ આખી બાબત અયોગ્ય છે અને આ બાબતને લઈને આમ તો એવું કહેવાય છે કે આરોપી એ આરોપી હોય છે, આરોપીનું કોઈ સમાજ નથી હોતું, એને એક આરોપી તરીકે જ ગણવામાં આવે છે અને એવા આરોપી કે જેમણે હુમલો પણ કર્યો અને સાથે સાથે પોલીસને પણ ભગાડી, પરંતુ અહીંયા સમાજ મેદાને પણ આવી રહ્યો છે અને સવાલો એવા ઊભા કરવામાં આવી રહ્યા છે કે શું કોઈ ન્યાયતંત્ર નથી હોતું, ન્યાય ઉપર ભરોસો નથી પોલીસને, કે પછી આવી રીતે જાહેરમાં વરઘોડો નીકાળવામાં આવી રહ્યો છે તો પછી ન્યાયતંત્રનો શું મતલબ? જો પછી બધો જ ન્યાય પોલીસ જ કરતી હોય તો પછી જે રીતે આખી પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓનો શું મતલબ? અને આ જ બાબતને લઈ અને હવે એક એડવોકેટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ એમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। નમસ્તે, હું અતુલ દવે। પાટણ જિલ્લાના જીલિયામાં જે બનાવ બન્યો અને એમાં જે આરોપીઓ પકડાયા એમને ગઈકાલે પોલીસે રિકન્સ્ટ્રક્શનના નામે જે ધુલાઈ કરી કે મારપીટ કરી કે વરઘોડો કાઢ્યો કે જે ગણો એ, આ બાબત તદ્દન ખોટી છે, નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે। આ રીતે કોઈ પણ આરોપીને પોલીસ મારી શકતી નથી। એટલે સર્વપ્રથમ તો મારી ગુજરાતના ગૃહમંત્રીને અને ગુજરાતના ડીજીપીસીને વિનંતી છે કે આ જે લોકો વારે ઘડી આવી રીતે વરઘોડાના નામે લોકોને રાજી રાખવા માટે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે થઈ અને આ જે સિસ્ટમ ગુજરાતમાં ચાલુ કરી છે તાત્કાલિક બંધ કરવામાં આવે। બીજું, કોઈ એક તો આના માટે પહેલ કરવી પડશે ભાઈ। વારે ઘડીએ જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોય ને ત્યારે કોઈએ જાગૃત થવું પડશે અને આ વિષયની અંદર હવે હું આ તમામ બાબતોને સાથે આવા કમસે કમ છેલ્લા 6 મહિનાની અંદર આવા કદાચ 10 કિસ્સા બન્યા હશે જેમાં પોલીસે આ રીતે આરોપીઓને જાહેરમાં લાવી અને એમની સાથે મારઝૂડ કરી છે। શું ગુજરાતમાં હવે આ રીતે ન્યાય કરવાનો છે? જો આ જ રીતે પોલીસને ન્યાય કરવાનો હોય તો પછી આ નામદાર કોર્ટ, ચાર્જશીટ, પંચનામા, સાક્ષી, પુરાવા, ઉલટ તપાસ, ફલાણું ઢીકણું શું જરૂર છે ભાઈ? બસ જે આગલા દિવસે ગુનો બને બીજા દિવસે લઈને 8-8, 10-10 ધોકા મારો છોડી મૂકો, મેટર પૂરી થઈ ગઈ। જો આ રીતે તમને એવું લાગતું હોય કે સોલ્યુશન આવતું હોય તો કરો, પણ આ રીતે કોઈ સોલ્યુશન આવે જ નહીં। આ ફક્ત ને ફક્ત ગુજરાતની અંદર જે કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે, લોકોને કોઈનો ડર નથી રહ્યો અને તમે તમારી નિષ્ફળતા છુપાવવા માટે થઈ બીજા દિવસે જે આ મોટી સિંઘમગીરી કરો છો ને એ ફક્ત ને ફક્ત પબ્લિકને ગેરમાર્ગે દોરવાના પેતરાથી વધુ કશું જ નથી। પરંતુ હવે ગુજરાતમાં વસ્તુ બંધ થવી જોઈએ। હું એમ નથી કહેતો કે ગુનેગારોને છાવરવા જોઈએ, ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ એ બંધારણની સિસ્ટમ પ્રમાણે, ન્યાય પ્રણાલી પ્રમાણે અને નામદાર કોર્ટોની માર્ગદર્શિકા પ્રમાણે થવી જોઈએ। એમને જે કઈ ગુનો કર્યો છે એને પકડો, એના વિરુદ્ધના પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરો, સારામાં સારી દલીલો કરીને એમને સજા કરાવો, કોણ ના પાડે છે? પણ આવી રીતે તમે જાહેરમાં કોઈને મારવા લાગો છો કોઈને ખુશ કરવા માટે, એટલે શું ભાઈ? આ જરાય ચલાવી લેવામાં નહીં આવે ગુજરાતમાં। હવે આ બાબતે હું શનિવારે જવાનો છું પાટણ ખાતે અને આ બાબતે ત્યાં ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોને પણ મળીશ। હું આમાં કોઈ જાતિવાદ કરવા માંગતો નથી, આમાં ફક્ત કઈ એક સમાજના કોઈ વ્યક્તિને સાથે મારઝૂડ થઈ એવું કશું નથી ભાઈ। ઘણા લોકો સાથે થયું છે,
ઘણા લોકોને કારણ વગરના રોડ પર લઈને મારવામાં આવે છે. બીજું વિશેષ તમને કહું કે જે કરોડપતિ હોય છે, જે મોટા માથા હોય છે, એમના ક્યાંય વરઘોડા નથી નીકળતા, એમને ક્યાંય રોડ ઉપર લઈને મારવામાં નથી આવતા. અમે એવું નથી કહેતા કે આ કરો, કેમ કે આ ખોટું છે, પરંતુ સામાન્ય ઘરના લોકોના વરઘોડા નીકળે, ગરીબ પરિવારના લોકોને, એના આરોપીઓને જાહેર રોડ પર ઢોર મારવામાં આવે, ઢોર મારવામાં આવે, અને કરોડપતિઓને ખાલી આમ જાણે પેલો શું કહેવાય, જાણે પરેડ કરાવતા હોય, જાણે એમને ફિલ્મના શૂટિંગમાં એવી રીતે લઈ જવામાં આવે. તો આ તો અમીર ને ગરીબ વચ્ચેની કાયદો ને વ્યવસ્થા આખી જાણે કે અમીરો માટે અલગ હોય ને ગરીબો માટે અલગ હોય એવું લાગી રહ્યું છે. હું તમને 10 કિસ્સા બતાવું એવા કે જેમાં સામાન્ય વર્ગના લોકોને રોડ ઉપર લાવીને મારવામાં આવ્યા છે, અને સેમ કિસ્સા એનાથી પણ અઘરા ગુનામાં જે અમીરો છે, લાગવકિયા છે, એ લોકોને શાંતિથી પોલીસ સ્ટેશનમાંથી બહાર લાઈન ફોટા પડાઈને લઈ જવામાં આવે છે. કેમ આવો ભેદભાવ કરવામાં આવે છે? અગર વરઘોડો જ કાઢવો છે, જાહેર રોડ પર મારવા છે, તો બધાયને મારો. કેમ અમીરોને છાવરો છો અને ગરીબોને મારો છો? આ કોઈ સિસ્ટમ જ નથી. નામદાર સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. અને આ બાબતે જે લોકો છે, અત્યાર સુધી જે લોકોએ આ કૃત્યો કર્યા છે, એ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હું કોઈ ડિપાર્ટમેન્ટનો વિરોધ નહીં, પણ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ કહું છું કે તમે તો કાયદાના રક્ષક છો, તમને ખબર નથી કે આ કાયદાનું ઉલ્લંઘન છે, આ નામદાર કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. તમે શુક્રવાર કોઈની રાજકીય હાથો બની અને કોઈની વાહવાહી મેળવવા માટે આવું કરો છો. ભૂતકાળમાં આવા જ કિસ્સામાં ગુજરાતના કેટલા આઈપીએસ ઓફિસરો 8 ને 9 વર્ષ જેલની સજા ભોગવી છે. તમારા ધ્યાનમાં નથી ભાઈ? શુક્રવાર આવા હાથા બનો છો. કાયદેસર કરો. જે કોઈ ગુનેગાર હોય એના વિરુદ્ધના પુરાવા રજૂ કરી નામદાર કોર્ટમાં કરો. બાકી આ સિસ્ટમ ચાલશે નહીં. પાટણમાં જે ઘટના બની છે ત્યાંથી શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં આવી ઘટના ફરીથી ન બને એ માટે થઈ અને જો નામદાર કોર્ટ સુધી જવું પડશે તો પણ જઈશું. બાકી આ રીતે નામદાર કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ચલાવી લેવામાં નહીં આવે. કોઈને રાજી રાખવા માટે અને તમારી નિષ્ફળતા છુપાવવા માટે અગર આવી રીતના વરઘોડા કાઢીને રોડ ઉપર ન્યાય કરવાની વાતો હશે તો હવે ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. જય ગુજરાત. હવે અહીંયા વાત એવી પણ સામે આવી રહી છે કે જેનો એ ફાર્મ હાઉસ હતો, એટલે કે ભાર્ગવ દેસાઈ અને ભાવેશ દેસાઈ, તેઓ પણ એક ગેંગ ચલાવે છે. જીલિયા ગેંગ કરીને પાટણમાં એમની એક ગેંગ છે, ને એવું પણ કહેવાય છે કે બીજી એક મસ્તાની ગેંગ કરીને અમદાવાદમાં પણ તેમના દ્વારા અનેક એવા કૃત્યો કરવામાં આવે છે કે જેને લઈ અને અનેક ગુનાઓ પણ એમની સામે નોંધાઈ ચૂક્યા છે. તો પછી એમની સામે કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી? અહીંયા વાત એવી છે કે બંને આરોપીઓની સામે આરોપીઓ હતા અને એક જે સમાજ હતા, એવું કહેવામાં આવી રહ્યું છે, ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાન આવ્યો છે અને એવું કહી રહ્યા છે કે અમારા સમાજના જે યુવાનો છે, એમ તો એમને યુવાનો ના કહી શકાય, અસામાજિક તત્વ કહેવાય, કારણ કે એમણે હુમલો કર્યો. ખુલ્લેઆમ લાકડીઓ, ધોકા, તલવાર લઈને આવી રીતે હુમલો કરવા માટે એ લોકો આવ્યા હતા. પરંતુ હવે આખી બાબતને લઈ અને જે ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યું છે, એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.